સુરતથી એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। ડિમોલેશન વિવાદ મુદ્દે મનપા કમિશનર આવ્યા છે સામે। ડિમોલેશન વિવાદમાં તપાસમાં વિલંબ થવા મુદ્દે તેમનું નિવેદન સામે આવ્યું। કહ્યું, અમે સરકારી કર્મચારી છીએ, નિયમોથી બંધાયેલા છીએ। જ્યારે માહિતી મળશે ત્યારે જ ખુલાસો કરાશે। ડિમોલેશન અગાઉ નોટિસ અપાઈ હતી કે નહીં તે તપાસનો વિષય। એડી સિટી ઇજનેરના નિવેદન પર મનપા કમિશનરની પ્રતિક્રિયા। ભૂતિયા ડિમોલેશન અંગે કોઈએ કબૂલાત કરી નથી તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું। ડિમોલેશનથી જે પરિવાર રજડ્યા તેમના માટે વ્યક્ત કર્યું દુઃખ। વિડીયોમાં જોયું છે ઘણા બધા મકાનોનું જે છે એ તોડફોડ કરવામાં આવ્યું છે, તો એ કઈ સંજોગોમાં બની છે એના માટે તપાસ સમિતિ રચવામાં આવી છે। એટલે હું આપ સૌને વિનંતી કરું છું કે તપાસ સમિતિની રિપોર્ટ આવે ત્યાં સુધી થોડું શાંતિ રાખો। સુરત મહાનગરપાલિકામાં લગભગ 70 લાખ લોકો વસે છે। 9 ઝોન કામ કરે છે, એની અંદર ડેપ્યુટી કમિશનર છે, ગેરકાયદેસર બાંધકામ અને ઘણા બધા જે રજૂઆત છે આપ સૌ પેપરમાં લખો છો, એમાં રોજે રોજ કામ છે આ બધું કમિશનરને પૂછીને ના થાય, પદ્ધતિસર અને નિયમ મુજબ થાય। એની અંદર ક્યાંક ને ક્યાંક રજૂઆત આવે એની તપાસ કરવાની જવાબદારી કમિશનર તરીકે મારું બને છે, એ જવાબદારી હું નિભાવ્યું છે। સુરત મનપાના માર્શલો દ્વારા મીડિયા કર્મીઓ સાથે ગેરવર્તન કરવામાં આવ્યું। મનપા કચેરીમાં મીડિયા કર્મીઓ સાથે કરાયું છે ગેરવર્તન। પોલીસ કર્મીએ પણ ધક્કામુક્કી કર્યાના દ્રશ્યો કેમેરામાં થયા છે કેદ।